નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જૂનાગઢમાં અક્ષર મંદિર અને ઉપરકોટ ખાતે થશે યોગ અને પ્રાણાયામ. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં દબાણ, ટાઉન હોલ અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં. નીચે બેસીને દર્શાવ્યો વિરોધ. 1.5 વર્ષના સમયગાળા બાદ રાજકોટ કલેક્ટર તરીકે બદલી પામેલ મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાએ આપી વિદાય. 5 વર્ષ પછી જૂનાગઢ વાસીઓને સારા ફળ મળશે તેવી શુભેચ્છા આપતા ડોક્ટર ઓમપ્રકાશ. અને ભવનાથમાં શેરનાથ બાપુના આશ્રમમાં સાધુ અને ભાવિકોના ઝઘડામાં અન્નનો બગાડ કારણભૂત. રાજકોટના પરિવારે શેરનાથ બાપુની માગી માફી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404।
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 21મી જૂન છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સર્વત્ર ઉજવણી થશે. 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે 21મી જૂનને યોગ દિવસ જાહેર કર્યો હતો. ત્યારબાદ માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો યોગ અને પ્રાણાયામ પ્રત્યે જાગૃત બન્યા છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ મહત્વના છે. આવી ભાવના સાથે આવતીકાલે ગુજરાત પણ યોગમય બનશે. મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ ઉપર આવતીકાલે યોગ દિવસની ઉજવણી થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. જ્યારે જૂનાગઢનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ અક્ષર મંદિરના સભા મંડપમાં યોજાશે, જ્યારે મહાનગરપાલિકાનો કાર્યક્રમ ઉપરકોટ ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં યોજાશે. યોગ અને પ્રાણાયામ થકી આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ અને અનેક સ્થળે લોકો તંદુરસ્ત જીવન માટે વર્ષ પર્યંત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે આવતીકાલે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જૂનાગઢમાં પણ હજારો લોકો યોગ શિબિરમાં ભાગ લઈને આ દિવસની ઉજવણી કરશે. યોગ બોર્ડના માન્ય તજજ્ઞ એવા પ્રતાપચંદ્ર થાનકીએ યોગ અને પ્રાણાયામના કેટલાક સરસ નિર્દેશન કરીને આવી નાની નાની ક્રિયાઓ થકી થતા ફાયદા અંગે વિગતો આપી હતી. એને ચેસ્ટ છે, એને થોડું પછી પીઠનો જેને ભાગની તકલીફ છે, અહીંયા હાથ રાખી અને આગળ પાછળ ખાલી ખભા ચલાવવાના છે, ખાલી ખભા. તો એને ઘુમાવવાની કોશિશ કરવાની. આવી ઘણી બધી ક્રિયાઓથી આપણું શરીર સ્વસ્થ રહે, બોડી ફ્રી રહે લોંગ ટાઈમ. જે સિસ્ટમ છે આને કહેવાય અગ્નિસાર. અગ્નિસાર અદ્ભુત વસ્તુ છે. એનાથી અંદરના જેટલા ખરાબીઓ છે, જેને પેટ નબળું પડી ગયું છે, એસિડિટી છે, આંતરડા ચોકઅપ થઈ જાય છે, અંદરના કેટલા રોગમાં લાભ થાય. આ પેટના રોગોમાં મેઇન પ્રોબ્લેમ શરૂઆત અહીંથી થાય છે રોગની. તો આને જ તમે જાગૃત કરવાનું. ત્રીજી સિસ્ટમ છે ફ્લોર મિલ નામ આપ્યું છે. ઘંટીની જેમ પેટ ફરે છે. ફ્લોર મિલ ઘંટી ગોળ ગોળ ફરે એમ, બરાબર. આ ત્રણ વસ્તુ થઈ. ઉડિયાન બંધ, ખેંચવાનું, અગ્નિસાર અંદર બાર, અને ત્રીજી સિસ્ટમ ફેરવું. ચોથી સિસ્ટમ આંતરડા અહીંથી આ ખેંચવાના છે. એને નવલી કહેવાય છે, બરાબર. મારી પોતાની યોગ શિબિરમાં હજારો માણસો આવ્યા છે અત્યાર સુધીમાં. આજ બહુ વર્ષોથી, મને યાદ નથી એટલા વર્ષોથી હું શિબિરો કરું છું. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે મને જૂનાગઢ જિલ્લામાં કોચ પણ બનાવ્યો છે. એટલે વધુ ઉત્સાહ થાય છે આપણને. અને લોકો શારીરિક માનસિક પીડામાંથી મુક્ત થઈ ગયા છે. હારી ગયેલા માણસ આવ્યા છે, હારી ગયેલા. ડાક્ટરે વાત કરી છે કે તમે યોગમાં જાઓ, અને એનું ચેન્જ થઈ ગયું. બધું શરીરનું જામ થઈ ગયું. માથામાં પીડા, કાનમાં પીડા, શરીરમાં પીડા, હાથ ઊંચા થાય નહીં, એટલી ભયાનક શારીરિક ગોઠણની પીડા એ બધામાંથી મુક્ત થાય અને મૃત્યુનો ભય આયલો ગયો. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની રાજકોટ ખાતે કલેક્ટરમાં બદલી થતા આજે એમની નિશ્રામાં છેલ્લું બોર્ડ યોજાયું હતું. મહાનગરપાલિકાના સભાખંડમાં આજે મેયર ધર્મેશ પોશિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. ઔપચારિક પ્રક્રિયા બાદ આ સભાએ તબક્કાવાર આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે પાછલા બોડીની સરખામણીમાં આ વખતે વિપક્ષોની સંખ્યા વધુ હોવાને કારણે કોંગ્રેસના નગર સેવકોએ પહેલેથી જ આક્રમક મૂડમાં શાસક પક્ષને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અને એમાં ચોમાસા ઉપર તૂટેલા રસ્તાઓ, લોકોને પડી રહેલી હાલાકી, શામળદાસ ગાંધી ટાઉન હોલના રિનોવેશનમાં કરોડો રૂપિયાનું આંધણ, સ્વિમિંગ પુલના રિનોવેશનમાં થયેલો ભ્રષ્ટાચાર અને ફિલ્ટર પ્લાન્ટમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં લોકોને
દૂષિત પાણી મળે છે આવા મુખ્ય મુદ્દા સાથે વિપક્ષી નેતા લલિત પરસાણા, અદ્રેમાન પંજા અને મંજુલાબેન પરસાણા સહિતના કોંગ્રેસી નગરસેવકોએ જનરલ બોર્ડમાં તડાપીટ બોલાવી હતી. આ તબક્કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કેટલાક બચાવ કર્યા હતા, પરંતુ એક તબક્કે દબાણ હટાવવાના મુદ્દે વિપક્ષના લોકો નીચે બેસી ગયા હતા અને જ્યાં સુધી બિલ્ડરોના દબાણ ન હટે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવા દેખાવો કર્યા હતા. વિપક્ષી નેતા લલિત પરસાણાએ કહ્યું કે મોટા બિલ્ડરોના બાંધકામ હજુ એમનેમ ઊભા છે, જ્યારે નાની એવી ઝૂંપડપટ્ટી ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે. મેયર ધર્મેશ પોશિયાએ કહ્યું કે ચોમાસામાં નગરજનોને તકલીફ ન પડે તે માટે કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને સૂચના આપી છે. પોતે સતત કંટ્રોલ રૂમમાં કાર્યરત રહે છે તેવી તેઓ દાવો કરીને આશ્વાસન આપીને તેમણે આ બોર્ડમાં કેટલાક પ્રશ્નોની ચર્ચા થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. આજના જનરલ બોર્ડની અંદર જૂનાગઢને વિકાસલક્ષી ઘણા બધા પ્રશ્નો હતા. તેને ધ્યાનમાં રાખી આવનારા દિવસોની અંદર કેવી રીતે નિરાકરણ કરવું, મોટાભાગના રોડ રસ્તાઓના કામ ચાલુ છે. તે જગ્યાએ વહેલી તકે મેટલ નખાય અને જેથી કરીને ત્યાંના લોકોને પ્રોબ્લેમ ન પડે અને જે જગ્યાએ મેઇન રોડ ઉપર છે એને પહેલી પ્રાયોરિટી આપી વહેલી તકે કામ પૂર્ણ કરવા. જે વિસ્તારની અંદર આ વરસાદ દરમિયાન જે વધારે મુશ્કેલીઓ થતી હતી તે દરમિયાન રાતે હું કંટ્રોલ રૂમે આવી અને મેં કેટલીઓ અરજી આવી છે, કેટલીઓ અરજીઓનો નિકાલ થયો છે, કેટલીઓ પેન્ડિંગ છે, એ પેન્ડિંગ કે કારણોસર છે અને વહેલી તકે એનો નિકાલ કરવો જેથી કરીને લોકોને મુશ્કેલીઓ ન પડે. મોટાભાગના જનરલ બોર્ડમાં આ જ પ્રશ્નો હતા. આજે આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલું હતું અને આ અલગ અલગ મુદ્દાઓ જે આપણે જોઈએ કે લોકોને સુવિધાઓ નથી મળતી એ બાબતે અમે ખૂબ લડાઈ કરી હતી. આપણે જોઈએ કે નાના લોકોના ઝૂંપડાઓ ડિમોલેશન કરી અને મોટા જે છે એને છાવરવામાં આવે છે કે એ ઓકળા ઉપર આપણે જોઈએ કે કેટલા દબાણો છે ઘણા સમયથી ભાજપાના જે નેતાઓ છે એના જ છે, પણ એને ડિમોલેશન નથી કરવામાં બધા. જ્યારે આપણે જોઈએ કે નાના ગરીબોના ઝૂંપડા પાડી અને તંત્ર સંતોષ માને છે એટલે એ બાબતે અમે તમામ જે વિપક્ષના કોર્પોરેટર હતા એને ધરણા કર્યા હતા બોર્ડમાં જ, ચાલુ બોર્ડે, અને તાત્કાલિક એ લોકોને અન્ય જગ્યાએ જેમ પાઠક સાહેબે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપી હતી એમ હજારો એકર જમીનો જુનાગઢમાં પડેલી છે તો ત્યાં એને વૈકલ્પિક જગ્યા માટે અમે લડાઈ કરી હતી. ત્યારબાદ જોઈએ કે આપણે ટાઉન હોલ છે તો ટાઉન હોલમાં આપણે જોઈએ કે 8 થી 9 કરોડ રૂપિયા જેવા ખર્ચ કરેલો છે. તો આ ખર્ચ છે એને સામે અત્યારે ટાઉન હોલ બંધ છે. અવારનવાર આવા ખર્ચાઓ કરી અને એજન્સીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય એટલે એ બાબતે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા માટે પણ લડાઈ કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે ગંદુ પાણી, જે ડોરું પાણી જ્યારે વરસાદ આવે અને અન્ય એવી પરિસ્થિતિ થાય ત્યારે લોકોને ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે. તો અમે એક પ્રશ્નમાં માહિતી માંગી હતી કે ભાઈ તમે એક વર્ષમાં કેટલો ખર્ચો કરો ફિલ્ટર પ્લાનમાં. 2 ફિલ્ટર પ્લાન આવેલા તેમાં આપણે જોઈએ કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા જેવો એક વર્ષનો ખર્ચો છે. તો આટલો બધો રકમ જો વાપરવા છતાં લોકોને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય તો જે તે અધિકારી અને જે તે આનું મેન્ટેનન્સ કરતા હોય એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. એ મુદ્દે અમે લડાઈ કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે મધુરમ ખાતે ડૉક્ટર બાબા સાહેબનું જે પ્રતિમા મૂકવામાં આવેલી છે તેમની મંજૂરી માટે, વહીવટી મંજૂરી અને ઠરાવ માટે અમે રજૂઆત કરી હતી, જેને અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મંજૂરી આપવામાં નહોતી આવતી. ત્યારબાદ અમે એને લડાઈ કરી અને એ વિસ્તારના જે લોકો છે એ બંધારણના ઘડવૈયા છે બાબા સાહેબ, એને ત્યાં એક લોકો ગમે ત્યારે કાંઈ હોય ઉત્સવ કે એની જન્મ જયંતિ તો ત્યાં એ વિસ્તારના લોકો એમને ઉત્સવ ઉજવી શકે અને એક યાદગારી રૂપે રહીએ એટલા માટે અમે તેના માટે પણ રજૂઆત કરેલી હતી અને એ ઠરાવ મંજૂર કરવા માટે પણ લડાઈ કરેલી હતી. દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશનું આ છેલ્લું જનરલ બોર્ડ હતું. તેઓ સોમવારે સંભવિત રીતે રાજકોટ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળવાના છે, ત્યારે આજે અંતિમ બોર્ડમાં શાસક, વિપક્ષ અને અન્ય
સાથી કર્મચારી અને અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને શુભકામના સાથે વિદાય આપવામાં આવી હતી. તમામ લોકોએ પુષ્પગુચ્છ સાથે ડોક્ટર ઓમ પ્રકાશને વિદાય આપી અને 1.5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે જે કામગીરી કરી છે, જે આગામી સમયમાં જૂનાગઢ વાસીઓ માટે સારી બની રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. દરમિયાન પ્રતિભાવમાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે 1.5 વર્ષના સમયગાળા દરમિયાન એમણે ઘણા બધા કામ એવા કર્યા છે કે જેના ફળ લગભગ 3 થી 4 વર્ષે જૂનાગઢ વાસીઓને મળશે. જૂની શાસક પક્ષની બોડીનો ઉલ્લેખ કરતા તેમણે જૂનાગઢમાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે 5 વર્ષ પછી જૂનાગઢ વાસીઓને છાંયડો આપશે તેવો હકારાત્મક પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઢોર માટેની જે ઝુંબેશ ચલાવી છે, ત્યારે ફરીથી એકવાર તેમને જૂનાગઢ વાસીઓને જાહેરમાં ઘાસચારો ન નાખતા જે ગૌશાળા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ફ્રી કેટલ યોજના કાર્યરત કરવામાં આવી છે તેનો લાભ લઈ અને ગાય પ્રત્યે પ્રેમ દર્શાવવા જૂનાગઢ વાસીઓને અપીલ કરી હતી. અત્યંત સંવેદનશીલ રીતે મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે જૂનાગઢ વાસીઓને, જૂનાગઢના પત્રકાર મિત્રોને અને સાથી અધિકારી કર્મચારીઓની કામગીરીની અને સહકાર ભર્યા ભાવનાની પ્રશંસા કરી હતી. આશા વ્યક્ત કરી હતી કે હવે પછીના મ્યુનિસિપલ કમિશનર પણ જૂનાગઢની વિકાસ યાત્રાને આગળ વધારશે. ખરેખર આ 1.5 વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી થઈ, ખૂબ મજા આવી અને ખૂબ જ સરસ પોલિટિકલ કોર્પોરેશન, વહીવટી તંત્ર તરફથી કોર્પોરેશન, આપણા સ્ટાફ તરફથી કોર્પોરેશન, જનતા તરફથી, મીડિયાના મિત્રો તરફથી, દરેક સેક્ટરમાંથી ખૂબ કોર્પોરેશન મળ્યું છે અને આ જ કોર્પોરેશનના કારણે આપણે જે પણ નાના મોટા કામ કરી શક્યા છે આ સંભવ બન્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા મેં જ્યારે હું ફર્સ્ટ ડે જોઈન કરતો હતો, આના પહેલાં મને ઘણા બધા ફીડબેક મળતા હતા અને આ તમામ ફીડબેક કોઈક ને કોઈક જગ્યાએ મારે ઉપર માથા ઉપર ચિંતાની લકીરો ઉત્પન્ન કરતા હતા. પરંતુ હું આપને બહુ ચોક્કસપણે કહી શકું છું આજે, જ્યારે મેં અહીંયા લગભગ 1.5 વર્ષ જેવો સમય વ્યતીત કર્યો છે, કે આ ચિંતાની લકીરો આને માટે છે જેને પડકારોથી બીક લાગતી હોય અથવા જેને ખરેખર કામમાં મૂંઝવણ થતી હોય. અહીંયા જે ટીમ છે, જે ટીમને મેં જોઈ છે, જે પદાધિકારીઓને મેં જોયા છે, જે અહીંયાનું તંત્રને મેં જોયું છે, તમામને જોયા છે, ખરેખર ખૂબ જ સારું, પોઝિટિવ અને કન્ડ્યુસિવ માહોલ છે. આપણે ખૂબ સારું કરી શકીએ છીએ. આજે પડકારો છે આ દરેક કોર્પોરેશનમાં છે. એવું એક કોઈ નવું કોર્પોરેશન નથી કે અહીંયા દરેક કોર્પોરેશનમાં જ્યારે પણ જનતાની અપેક્ષાઓ, પોલિટિકલ બોડીની કામ કરવાની ઈચ્છાઓ અને અધિકારીઓની કામ કરવાની પદ્ધતિ, આમાં સિસ્ટમમાં અમુક ટ્રાન્સફોર્મેશન લાવવાનો ત્યારે નાના મોટા ઇસ્યુ બનતા જ હોય છે. પરંતુ ખરેખર આ 1.5 વર્ષમાં મને આપ તમામનો ખૂબ સહકાર મળ્યો છે. હું આપ તમામનો ખૂબ આભારી છું. મને આપને જણાવતા આનંદ થાય છે કે હજુ જે આપણે કામ કર્યું છે આ જસ્ટ બેસિક અને ફાઉન્ડેશન કામ કર્યું છે. ખરેખર જે તમને આ બધાને, કારણ કે મોટાભાગે બધા જૂનાગઢના રહેવાસીઓ છો, તો જે એકચ્યુઅલી જે આપણને જે અસર જોવા મળશે આ આજથી 3 થી 4 વર્ષ પછી જોવા મળશે. આપણે લાસ્ટ બોડીના સહયોગથી ઘણા બધા સિટીમાં પ્લાન્ટેશન કરાવ્યું છે રોડના સાઈડમાં. આ પણ 5-10 વર્ષ પછી મોટા થશે ત્યારે ખરેખર આપણા શહેરના સારું એક છાયાવાળું વાતાવરણ મળશે. આ વર્ષે આપણી બગીચા શાખા અને એએમસી દ્વારા ખૂબ જ પ્લાન્ટેશન, ડીવાયએમસી દ્વારા ખૂબ જ પ્લાન્ટેશનની એક સારી કામગીરીની પ્લાનિંગ કરવામાં આવી છે. બીજી દરખાસ્ત આ છે કે જ્યારે મેં જોઈન કરી ત્યારે શહેરમાં જગ્યાએ ઢોર જોવા મળતા હતા. દરેક જગ્યાએ ઓપનમાં ઘાસચારાનું વેચાણ થતો હતો અને ખૂબ જ ન્યુસેન્સ તો હતો જ, પણ એક ભયજનક વાતાવરણ હતું. આપણે કોઈ પણ વૃદ્ધ, ડિસેબલ, નોર્મલ માણસ, બાળક કોઈ પણ બહાર નીકળે અને કોઈ પણ ગાયના ટકરાવના કારણે ઇસ્યુ બનતા હોય છે અને ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે. મને ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 1.5 વર્ષમાં ઘણા બધા પશુઓને અમે પકડીને શહેરના બહાર ગૌશાળામાં મૂક્યા છે. આપણી ગૌશાળાની કેપેસિટી વધારવાનું કામ શરૂ કર્યું છે. એક નવી 1000 પશુઓને રાખી શકાય, ગૌ માતાને રાખી શકાય મોડર્ન ગૌશાળા પણ બને છે અને સાથે વેટનરી હોસ્પિટલ પણ બને છે. અને આને સાથે સાથે એક ખૂબ જ સરસ સ્કીમ ફ્રેન્ડ્સ ઓફ કેટલ શરૂ કરી હતી અને જેમાં જે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હતા, આમાં જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યનો એકમાત્ર મહાનગરપાલિકા છે જે જાહેરમાં ઘાસચારાના વેચાણ કરતા ઇસમો ઉપર 125 થી વધુ ફરિયાદો કરી. અને આના જ કારણે આપણા શહેરમાં મહદઅંશે જે ઓપનમાં ઘાસચારાનું વેચાણ છે બંધ થયું છે. હજુ પણ અમુક જગ્યાએ અમુક કેસીસમાં અમુક દિવસોમાં મળે છે. આના ઉપર પણ તંત્ર ખૂબ પ્રોએક્ટિવલી કામ કરે છે.
પણ મારી વિનંતી જુનાગઢના નિવાસીઓને બીજી વિનંતી આ છે કે આપણે થોડીક માનસિકતામાંથી બહાર આવવું પડે. જે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય અને પાસેથી ઘાસચારું લેવું જોઈએ. કારણ કે આપણે જાહેરમાં કોઈ પણ વસ્તુ, પશુઓને જાહેરમાં રોડ ઉપર પ્રોત્સાહન આપવાની કોઈ પણ ગતિવિધિ નહીં કરવાની. ના ઘાસચારો લેવાનું, ના રોટી નાખવાની. જે તમને હોય આ બધી વસ્તુઓ જે દાન કરવાનું હોય, ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમ છે જ. આપ કોર્પોરેશનમાં આવીને, કોર્પોરેશનના ઝોનલ ઓફિસ આવીને આપની પર્ચી કટાવી શકો છો. ફ્યુચરમાં ડિજિટલ મોડ ઉપર પણ આવશે. હજુ પણ QR કોડ આવી ગયું છે. આપ ડોનેશન કરશો, આપના મારફત કોર્પોરેશન જે દાન છે, ગાય માતાને, ગૌ માતાને જે ઘાસચારો ખવડાવવાનું છે, આ ગૌશાળામાં ખવડાવીશું. તો દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે. અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 87 વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગઈકાલે સાંજે 6 કલાકે પૂર્ણ થઈ. ચૂંટણી પંચ દ્વારા તમામ ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રીને સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરીને રાત્રે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિસાવદર ભેસાણ મતક્ષેત્રમાં કુલ 56.89% મતદાન નોંધાયું છે. ત્યારે આ બંને તાલુકા સહિત જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના જે લોકોએ પોતાના મત નાખ્યા છે, જે ઈવીએમમાં કેદ થયા છે, આ તમામ ચૂંટણીલક્ષી સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું ને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં આ કેદ થયા છે. હવે 23મી જૂને સવારે આ સ્થળ ખાતે મતગણતરી યોજાશે ત્યારે ઈવીએમ અને વીવીપેટમાંથી કોના ભાવિ નીકળશે તેની ઉપર રાજકીય પંડિતોની અને જૂનાગઢ વાસીઓની પણ મીટ રહેશે. દરમિયાન ગઈકાલે વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીનું જ્યારે મતદાન થયું ત્યારે મોડી સાંજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ સમક્ષ કેટલાક ગામડાઓમાં ફેર મતદાનની માગણી કરી હતી. આંકડાકીય માહિતી આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદર મતક્ષેત્રના અનેક ગામડાઓમાં એવા બૂથ છે કે જ્યાં મતદાનની ટકાવારી પાછલા મતદાન કરતા 14 થી 20% જેટલી વધારે છે. ભારતીય જનતા પાર્ટીએ બોગસ વોટિંગ કરાવ્યું હોવાના આક્ષેપ સાથે તેમણે કેટલાક મતદાન મથક ઉપર રીવોટિંગની માગણી કરી, પરંતુ અધિકારીઓએ આ માગણી ફગાવી દીધી હતી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ અને જૂનાગઢના ચૂંટણી અધિકારીઓ ભાજપ સાથે ભળેલા છે અને એટલે પોતાને અન્યાય થયો છે. હકીકતમાં આંકડાકીય માહિતીની જો સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવે તો ભાજપ દ્વારા કેટલી ગેરરીતિ કરવામાં આવી છે એ દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે, પરંતુ ભાજપના જ અધિકારી બોડી એવા લોકોએ અમારી માગણી ફગાવી દીધી છે. નવા વાઘણિયા નામનું ગામ છે. આ ગામમાં 71% મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં 56.89% મતદાન થયું છે. મોટું 57% એમ સમજીએ રાઉન્ડ ફિગરમાં. નવા વાઘણિયા ગામમાં 71% મતદાન થયું, એટલે કે એવરેજ મતદાન કરતાં 14% મત વધુ પડ્યા. મેં એમાં વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની 4 આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો. રૂપાવટી કરીને ગામ છે.
આખા વિધાનસભાનું એવરેજ મતદાન 56.89, રાઉન્ડ ફિગરમાં 57, પણ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું. એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતાં 30% મતદાન વધુ થયું છે. આ બોગસ મતદાન છે, આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ. ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની 4 આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો. નવી ચાવણ નામનું ગામ છે. આ ગામમાં 84% મતદાન થયું, એટલે કે 57% એવરેજ મતદાન કરતાં 27% ઊંચું મતદાન થયું. મેં એમાંય વાંધો નોંધાવ્યો કે આ મતદાન બોગસ છે, સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવો. મવડી નામનું ગામ છે. મવડી ગામમાં કુલ 76% મતદાન થયું, એવરેજ કરતાં 19% ઊંચું મતદાન. જાવલડી ગામ છે, જેમાં 70% મતદાન થયું, એવરેજ કરતાં 13% ઊંચું મતદાન થયું. આણંદપુર ગામ છે, એમાં 72% મતદાન થયું, એમાં એવરેજ કરતાં 16% ઊંચું મતદાન થયું. પસવાળા ગામ છે, પસવાળામાં 76% મતદાન થયું, એવરેજ કરતાં 19% ઊંચું મતદાન. બામણ ગામ 71% મતદાન, એવરેજ કરતાં 14% ઊંચું મતદાન. રાજપરામાં એવરેજ કરતાં 10% ઊંચું મતદાન. માણંદિયામાં એવરેજ કરતાં 11% ઊંચું મતદાન. સણાથામાં એવરેજ કરતાં 14% ઊંચું મતદાન થયું. ભાટ ગામમાં એવરેજ કરતાં 19% ઊંચું મતદાન. આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતાં 19% ઊંચું મતદાન થયું. બિલખામાં એવરેજ કરતાં 17% ઊંચું મતદાન થયું. જે બૂથ ઉપર એવરેજ કરતાં ઊંચું મતદાન બતાવે છે, જે ગામમાં 70-90% મતદાન થયું, એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ 50 જેટલા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી. એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નહોતો. જાણે ભાજપવાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. મેં એમને બધાને મારી શિષ્ટ, વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં. દેશની લોકશાહી, દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે, પણ કોઈના મોઢા પર શરમનો છાંટોય નથી. આમ જાણે કિરીટ પટેલની કાને લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા છે. દરમિયાન મોડી સાંજે મળેલી માહિતી અનુસાર તંત્રએ આવતીકાલે માલીડા અને નાના વાઘણિયા ગામમાં ફરીથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. માલીડા ગામમાં બૂથ નંબર 86 અને નવા વઘાણિયા ગામમાં બૂથ નંબર 111 ઉપર બૂથ કેપ્ચરિંગની ઘટના ઘટી હોવાની આમ આદમી પાર્ટીની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય સ્ત્રોતને આધારે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે આ બંને કેન્દ્રો ઉપર આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ફરીથી એકવાર મતદાનની પ્રક્રિયા યોજાશે. આ બૂથના મતદારોને અચૂક મતદાન કરવા ફરીથી એકવાર અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક્સરેના મશીનો કાર્યરત જ છે અને ખોટા સમાચાર કે ખોટી અફવામાં ન આવવા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં સમાચાર મળ્યા હતા કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક્સરેના મશીનો બંધ છે. એક્સરે પ્લેટનો જથ્થો ન હોવાને કારણે દર્દીઓને ન છૂટકે બહાર ખાનગી હોસ્પિટલમાં એક્સરે કરાવવા જવું પડે છે. દર્દીઓ ખોટા ખર્ચના ખાડામાં ઉતરે છે. આ સમાચાર વેગળા હોવાનું જણાવીને તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મભટ્ટે કહ્યું કે જૂનાગઢ સિવિલમાં અત્યંત આધુનિક એક્સરે મશીન તો કાર્યરત છે, સાથોસાથ 2 પોર્ટેબલ એક્સરે મશીન પણ સરકારશ્રી તરફથી પૂરા પાડવામાં આવ્યા છે, જે દર્દીઓને ઘેરે જઈને પણ એક્સરે લઈ શકે તેવી સુવિધા ધરાવે છે. એક્સરે પ્લેટનો પણ પૂરતો જથ્થો છે અને સ્ટાફ પણ કાર્યદક્ષ છે તેમ જણાવતા ડોક્ટર બ્રહ્મભટ્ટે કોઈ પણ ખોટા અફવામાં ન આવવા, ખોટા સમાચારમાં ન ભરમાવા અને ખાનગી એક્સરે યુનિટમાં ન જતા સિવિલ હોસ્પિટલના એક્સરે લેબનો લાભ લેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રેડિયોલોજી વિભાગમાં 2 એક્સરેના ફિક્સ મશીન કાર્યરત છે. આ ઉપરાંત 2 પોર્ટેબલ એક્સરે મશીન પણ કાર્યરત છે તથા અત્રે આવતા દર્દીઓને એક્સરે બાબતે કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ડિજિટલ એક્સરે માટેની ફિલ્મ પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે. ટેકનિશિયન તથા ડોક્ટર્સ પણ નિયમિત રીતે કાર્યરત છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં પ્રવેશ લઈએ તે પહેલા લઈએ ફરીથી એક વિરામ. अपनों के लिए और अपने लिए
धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ નેહા સ્ટીલ નામની પેઢીમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે લોહી ચડાવવામાં આવે છે, આ સેવા યજ્ઞમાં નેહા સ્ટીલ પરિવાર અને તેના ગ્રાહકો પણ આહુતિ આપી શકે તે માટે વર્ષમાં એકવાર રક્તદાન શિબિરનું આયોજન થાય છે. JK લક્ષ્મી સિમેન્ટના સહયોગથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં નેહા સ્ટીલના પરિવારજનો તેમજ ત્યાં કામ કરતા શ્રમિકો અને શુભેચ્છક મિત્રો તેમજ JK લક્ષ્મી સિમેન્ટના ડીલર લોકોએ પણ અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. આયોજક હિતેશભાઈ પારેખે કહ્યું કે દર વર્ષે સર્વોદય બ્લડ બેંકનો અભૂતપૂર્વ સહકાર મળે છે, ત્યારે સિવિલ હોસ્પિટલની ટીમના સહયોગથી અમે રક્તદાન કેમ્પ યોજી શક્યા છીએ. કાર્તિકભાઈ પારેખ અને અન્ય રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આ લોહી ઉપયોગી થઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હું નેહા સ્ટીલ હિતેશભાઈ પારેખ, જુનાગઢ. આજ રોજ JK લક્ષ્મી સિમેન્ટ કંપની તરફથી બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ ને આ બ્લડ ડોનેશનનો કેમ્પ અમે સિવિલ હોસ્પિટલ થેલેસેમિયા બાળકો માટે એક સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે યોજીએ છીએ ને એમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળતો રહે છે. બ્લડ ડોનેશન કેમ્પ સર્વોદય બ્લડ બેંકની ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અહીંયા આવીને અમને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ સારો સહકાર આપે છે અને સોશિયલ મીડિયાનો પણ સહકાર આપે છે કે જે અમને ઉપયોગી થાય છે અને બ્લડ ડોનેશન માટે લોકો પ્રોત્સાહિત કરે છે. મારું નામ પારેખ કાર્તિક રમણીકર છે.
હું નેહા સ્ટીલમાંથી છું. નેહા સ્ટીલ મારી ફર્મ છે. જેકે લક્ષ્મી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે અમારા જે સ્થાપક છે હરિવંશરાય સિંઘાનિયાજી એના 92માં જન્મદિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અમે વર્ષ કંપનીના સહયોગથી આ વસ્તુ કરીએ છીએ અને અમારો ઉદ્દેશ અને આશય એ જ છે કે અમે જે બ્લડ ડોનેશન કરીએ છીએ એ જે સગર્ભા મહિલા હોય, થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય, અકસ્માતગ્રસ્ત માણસો હોય એને કંઈક સમાજને ઉપયોગી થવા માટેનું આ એક કાર્ય છે અને અમે વર્ષ આ વસ્તુ કરીએ છીએ. એમાં અમને સર્વોદય બ્લડ બેંકનો ખૂબ જ સાથ અને સહકાર મળે છે. હા, મારું નામ અમિત ભટ્ટ છે. હું જેકે લક્ષ્મી સિમેન્ટમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ હેન્ડલ કરું છું. આજ રોજ શ્રી હરિશંકર સિંઘાનિયાજીના 92માં જન્મદિવસ નિમિત્તે જેકે લક્ષ્મી સિમેન્ટ તથા નેહા સ્ટીલના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન માટે ઘણી લોકો ઉત્સુક છે અને મેં બી આ બ્લડ ડોનેશનમાં પાર્ટિસિપેટ કરીને એક કહેવત છે કે રક્તદાન મહાદાન, તો એક આ મહાદાન માટેના પર્વમાં મેં પાર્ટિસિપેટ કરીને ઘણું સારું અનુભવું છું. જૂનાગઢમાં ભવનાથમાં આવેલ ગૌરક્ષા આશ્રમ ખાતે ગઈકાલે એક સાંજે વિડીયો વાયરલ થયો હતો. તેમાં ગૌરક્ષા આશ્રમના એક સાધુ કેટલાક યાત્રિકો ઉપર હુમલો કરે છે તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતમાં ઊંડા ઉતરતા અને આશ્રમના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવતા હકીકત જુદી હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં રાજકોટનો એક પરિવાર ગૌરક્ષા આશ્રમમાં પ્રસાદ માટે આવ્યો હતો ને અન્નનો બગાડ કરાતા ત્યાંના સેવા કરતા સાધુએ અન્નનો બગાડ ન કરો એમ જણાવતા આ પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા સહિત રાજકોટના આ પરિવારજનોએ સાધુ ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, અન્ન ક્ષેત્રમાં એટલે કે સદાવ્રતમાં તોડફોડ કરી હતી અને રસોઈના વાસણ અને રસોઈના ટેબલ પણ ઊંધા પાડી દીધા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ તો થઈ, પરંતુ સામે આવતા ગૌરક્ષા આશ્રમના સેવકોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હોવાનું જણાયું હતું. બીજી તરફ સમગ્ર ઘટનામાં એક યાત્રિકના હાથ ઉપર ઈજા થતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમણે સમગ્ર ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને શેરનાથ બાપુની માફી માંગી હતી. તેમણે કહ્યું કે કંઈક ગેરસમજ થઈ હતી જેને કારણે બનાવ બન્યો. હકીકતમાં અન્ન ક્ષેત્રમાં માત્ર ને માત્ર ભક્તિ અને પ્રસાદ જ હોઈ શકે. મિસ્ટેકથી અમારાથી ભૂલથી માથાકૂટ થઈ ગઈ છે, ઘણો સમજાફેર થઈ ગયો હતો એનામાં. તો અમે બાપુનું અમારી માફી બાપુ સ્વીકારો, કેમ કે અમે તો બાપુ કાળા માથાના માનવી, તમારે અમને થોડુંક તમારું મોટું હૃદય રાખી અને અમને માફી આપો અને અમને બસ આટલું જ છે. જે કાંઈ તમે કહો એ પ્રમાણે અમે કહેવા રાજી છીએ. અમારી ભૂલ થઈ ગઈ તો અમે શું કરીએ, આવા કારણ થઈ ગઈ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો છે, સાથોસાથ 21મી જૂન છે, જે દિવસ અને રાત્રિ સાથેનો સંયોગ સાધતો એક વિશિષ્ટ દિવસ હોય છે. આવા વિશિષ્ટ દિવસે ફરીથી આપણે આવતીકાલે મળીશું, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જૂનાગઢમાં અક્ષર મંદિર અને ઉપરકોટ ખાતે થશે યોગ અને પ્રાણાયામ. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં દબાણ, ટાઉન હોલ અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં. નીચે બેસીને દર્શાવ્યો વિરોધ. 1.5 વર્ષના સમયગાળા બાદ રાજકોટ કલેક્ટર તરીકે બદલી પામેલ મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાએ આપી વિદાય. 5 વર્ષ પછી જૂનાગઢ વાસીઓને સારા ફળ મળશે તેવી શુભેચ્છા આપતા ડોક્ટર ઓમપ્રકાશ. અને ભવનાથમાં શેરનાથ બાપુના આશ્રમમાં સાધુ અને ભાવિકોના ઝઘડામાં અન્નનો બગાડ કારણભૂત. રાજકોટના પરિવારે શેરનાથ બાપુની માગી માફી. તો મને રજા આપશો, ફરી મળીશું યોગ પ્રાણાયામના સમાચાર સાથે આવતીકાલે. નમસ્કાર.